પઠાણી ઉઘરાણી કરનાર મહિલા સહિત રાજકોટના એક પોલીસ જવાન અને આરપીએફના જવાનના ત્રાસથી એક યુવકને દવા પીવાનો વારો આવ્યો। જુઓ પરિવારજનોએ કેવા આક્ષેપ કર્યા। મારું નામ છે મનીષદાન નવલદાન બાદાણી। શું બનાવ એવો બનેલો છે કે મારા મોટા ભાઈ આનંદકુમાર નવલદાન બાદાણી જે રેલવે હોસ્પિટલમાં સ્ટેનોગ્રાફર તરીકે ફરજ બજાવે છે અને જે તે વખતે આજથી 1.5-2 વર્ષ પહેલાં આઈ થિંક જે તે વખતે શેરબજાર ટ્રેડિંગનો ઓનલાઈન બિઝનેસ કરતા હતા અને એ બિઝનેસમાં ઘણા લોકોએ પૈસા રોકેલા હતા અને જ્યારે પ્રોફિટ આવતો હતો ત્યારે ભાઈએ બધાને આપેલા છે, પણ શેરબજાર જ્યારે ટૂંટું ડાઉન થયું તો નુકસાની આવી। તો નુકસાની આ તો હાર જીતની રમત છે, આમાં પ્રોફિટે થાય નુકસાને થાય ધંધો કરતા હોય તો હવે એ લોકો બધા જે લોકોએ પૈસા રોકેલા છે એ લોકોના નામ આમાં પ્રેસ નોટમાં આપેલા છે, બરાબર છે। હિરલબેન સંજીવભાઈ બુધવાણી જે રાજકોટમાં એરપોર્ટ ફાટક પાસે રહે છે અને એના માણસો મારા મોટાભાઈ આનંદકુમાર નવલદાન બાદાણી જ્યાં પોતે નોકરી કરે છે ફરજ બજાવે ત્યાં હિરલબેન સંજીવભાઈ બુધવાણીના માણસો માથાભારે તત્વો મારા ભાઈને ઓફિસે આવી અને ગાળાગાળી કરેલ અને ભાઈને ત્યાંથી ઓફિસની બહાર કાઢી અને અવારું જગ્યાએ લઈ ગયેલ અને ત્યાં એને થોડો ઘણો માર મારેલ અને જાનથી મારી નાખવાની આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે। અને હિરલબેન સંજીવભાઈ બુધવાણી અને પ્રનગર પોલીસ સ્ટેશનમાં જેને કહેવાય કે પોલીસ આપણા દેશના રક્ષક છે અને રક્ષક જ જ્યારે ભક્ષક બનશે તો આપણા દેશના નાગરિકનું પ્રજાનું શું કલ્યાણ કરી શકશે, પ્રજાનું શું રક્ષણ કરી શકશે। એવા રવિ મોહનભાઈ રાઠોડ બારોટ પ્રનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, તો એના તરફથી પણ મારા ભાઈને અવારનવાર ધમકી આપવામાં આવેલ અને રવિભાઈ બારોટ જ્યારે આવતા ત્યારે સાથે એના પોલીસ કર્મીઓ બીજા પણ 1-2 જણા સાથે આવતા અને ભાઈને ધમકી આપતા અને કહેતા કે હું પોલીસ ખાતામાં ફરજ બજાવું છું, છતાં અમારા હાથમાં છે, અમે ધારી એ કરી શકીએ। તો પોલીસ જવાન સાહેબ એમ કહેવાય કે દેશના રક્ષક છે, તો રક્ષક ભક્ષક બનશે તો આ પ્રજાનું શું થશે। તો આ મેટર માટે મારા ભાઈને, મારા ભાઈના પરિવારને, અમને બધાને ન્યાય મળે એ માટે આ હું જે કાંઈ બોલું છું એક ન્યાય માટે તમને અપીલ કરું છું। અને એ સિવાયના દીપક પ્રજાપતિ ખંભાત એના તરફથી પણ ધમકી મળેલ છે મારી નાખવાની અને મનોજ પટેલ જે આરપીએફ રેલવે પોલીસમાં અમદાવાદમાં ફરજ બજાવે છે, તો પોલીસ જવાનો જો આવું કરશે તો પ્રજાનું શું થશે। તો મારા ભાઈને જલ્દીને જલ્દી ન્યાય મળે એ માટે આજે મીડિયા સમક્ષ હું આવ્યો છું અને સાથે નરેશભાઈ દરજી ડાકોર અને આ લોકોનો ઘણા સમયથી ખૂબ જ મારા ભાઈને માનસિક ત્રાસ આપવામાં આવેલ છે અને મારા આખા પરિવારને માનસિક ત્રાસ આપવામાં આવેલ છે, બરાબર છે। અને આના માટે મને ખૂબ જ ન્યાય મળે આ મારા આખા પરિવારને મારા ભાઈને એ માટે મારી અપીલ છે એક દેશના નાગરિક તરીકે।